આજે આપણે સુરતની ફેમસ સેવ ખમણી બનાવીશું, જેમાં આપણે ખૂબ જ સરસ એવી ચટણી સાથે બનાવીને તૈયાર કરીશું અને ફક્ત 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા ચણાની દાળ છે 1 કપ મેં 6 કલાક પહેલાં પલાળીને રાખી હતી. આ સેવ ખમણી છે હું સાંજે બનાવું છું અને 6 કલાક પહેલાં મેં દાળ છે એ પાણીમાં નાખી દીધી હતી. 6 કલાક પછી તમે દાળ જોશો ને તો એકદમ સરસ ફૂલી અને મોટી થઈ ગઈ છે. અને હવે આપણે એ દાળને મિક્સરના જારમાં નાખી દેવાની છે. આ સેવ ખમણી છે ઇન્સ્ટન્ટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે દાળની સાથે આપણે આદું નાખીશું. તો બધા જ મસાલા છે એ દાળની સાથે આપણે નાખી દઈશું. અને મરચું મેં નાખ્યું છે બિલકુલ મોડું. તીખાશ તમને વધારે પસંદ હોય તો તમારે તીખું મરચું લેવાનું. બાળકો ખાતા હોય એટલે મેં મરચું છે એ મોડું લીધું છે. હવે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ચપટી જેટલા લીંબુના ફૂલ નાખીશું. સુરતમાં જે દુકાનોમાં બને છે એ બહારના એ લોકો લીંબુના ફૂલનો જ ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો તમારે ફૂલ ન નાખવા હોય તો તમે લીંબુ પણ નાખી શકો. અને મોટી ચમચી ભરીને આપણે ખાંડ નાખી દીધી છે. સાથે આપણે કલર એકદમ સરસ આવે એટલા માટે 1/4 ચમચી જેટલી હળદર નાખી દઈશું. તો બધા મસાલા આ રીતે કરીશું અને પાણી છે એ માપનું નાખવાનું છે. વધારે પડતું પાણી નથી નાખવાનું. બેટર હું તમને આગળ બતાવી દઈશ. પાણી નાખી 1/4 કપ જેટલું પાણી નાખી અને દાળ છે એને પીસી લીધી છે. પીસેલી દાળમાં જો પાણી પછી પાછળથી નાખવું પડે તો એ નાખવાનું, પરંતુ જો પાતળું બેટર થઈ જાય તો આપણે પછી બીજા વધારાના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવા પડે. એટલા માટે પાણી માપનું નાખી અને એકદમ સરસ એવું ફાઇન બેટર પીસવાનું છે. હું તમને બતાવી દઉં છું. એકદમ જેટલું ફાઇન થાય એટલું ફાઇન બેટર પીસવાનું છે. હું હાથથી તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતે દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે. તો તમે આ રીતે આપણું બેટર પણ તમે જુઓ, થોડીક થિકનેસવાળું રાખવાનું છે. ખાલી દાળ જ છે, કોઈ પ્રકારનો લોટ નથી, એટલા માટે વધારે પડતું હાવ પાણી જેવું નથી કરવાનું. હવે આ બેટર છે એને આપણે 10 મિનિટ માટે મેં રેસ્ટ ઉપર રાખ્યું હતું. 10 મિનિટ રેસ્ટ મારીએ, 10 મિનિટ પૂરી થાય ત્યારે મેં અહીંયા જે મોલ્ડમાં આપણે ઢાળવાનું છે એમાં ગ્રીસ કરી લેવાનું. તમે થાળી કે જે કંઈ લેતા હોય એને ગ્રીસ કરી દેવાનું. અને 10 મિનિટ પછી 1 ચમચી ભરીને મેં ઈનો નાખ્યો છે. ઈનોને એક્ટિવેટ કરવા માટે ચમચી આપણે પાણી નાખી દઈશું અને પછી આપણે મિક્સ કરી દેવાનું છે. સાથે સાથે મેં સ્ટીમર પણ રાખી દીધું છે સાઈડમાં. તો આપણે ફટાફટ સ્ટીમરની અંદર નાખી દઈએ. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે ટ્રે ગ્રીસ કરીને રાખી છે એની અંદર આપણે બધું બેટર છે એ નાખી દઈશું. તો શું આ રીતે તમે સેવ ખમણી બનાવશો ને તો એકદમ દાણેદાર બજાર જેવી જ બનશે. આગળ હું તમને પ્રોસેસ બતાવી દઈશ. એટલી સરસ બનીને તૈયાર થશે. તો લાસ્ટ સુધી વિડીયો ખાસ જોજો. અને જો તમને મારે સેવ ખમણીનો વિડીયો પસંદ આવે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે ટ્રેમાં બેટર નાખ્યા પછી 2-3 વાર ટેપ કરી દેવાનું, જેથી બેટર છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. અને મેં પહેલેથી જ અહીંયા લોખંડની કઢાઈ છે એ રાખી દીધી હતી પાણી ભરીને. પાણી તમે જુઓ છો એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તેની અંદર સ્ટેન્ડ રાખી અને જે આપણે ટ્રેમાં નાખ્યું છે બેટર એ બેટર રાખી દેવાનું છે ખમણી માટેનું. અને હવે કવર કરી દઈશું, ડીશ ઢાંકી દઈશું અને માથે હું થોડો વજન રાખી દઈશું. નકર નહીં તો શું થશે કે જે ડીશ છે ને એ ઉપરથી વરાળથી નીચે આવી જાય છે. એટલા માટે થોડો વજન અહીં ખાંડણી મેં રાખી દીધી છે. અને 12 મિનિટ માટે હું અહીંયા સ્ટીમ કરું છું, મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર. 12 મિનિટ થાય એટલે આપણે એની પ્લેટ છે હટાવી દઈશું અને એકવાર ચેક કરી લેવાનું. ટૂથપેક કે ચપ્પુ નાખીને એકવાર ચેક કરી દેવાનું. જો ચોટે તો મતલબ કે તમારે હજી 2 થી 3 મિનિટ એને સ્ટીમ થવા દેવાનું. પરંતુ અહીંયા ટૂથપીક છે એકદમ ક્લીન નીકળી છે એટલે આપણે હવે એને નીચે લઈ લઈશું અને ઠંડુ થવા દેવાનું છે. થોડું ઠંડુ થાય પછી જ આપણે એને ડીમોલ્ડ કરીશું. તો 10 મિનિટ જેવો થઈ ગયું હોય, એકદમ સરસ ઠંડુ થવા દીધું હતું અને ઠંડુ થયા પછી મેં એને ડીમોલ્ડ કરી દીધું છે. હવે આપણે એની સાઈડ છે એને મેળે છોડી દીધી છે. તો આપણે નીચેથી ટેપ કરીશું ને એટલે એ એની મેળે નીકળી જશે. તો અહીંયા તમે જુઓ સરસ નીકળ્યું, થોડું એવું ચોંટી ગયું છે. તો આ રીતે સેવ ખમણી આપણે બનાવીશું તો એકદમ સરસ ફટાફટ બની જાય છે. હવે ઠંડુ થયા પછી બિલકુલ સમય લાગતો જ નથી. તમે કટિંગ કરી લો. કટિંગ કરીને આને એમ જ ખાશો ને તો પણ એટલું જ ટેસ્ટી અને સરસ લાગશે અને એકદમ જાડીદાર ખમણ ઢોકળા જેવું બનીને તૈયાર થાય છે. અને હવે આપણે સેવ ખમણી માટેનો ભૂકો બનાવી લઈએ. તમે જુઓ ખમણ ઢોકળા હોય ને એવું એકદમ સરસ ફૂલીને મસ્ત મોટું થઈ ગયું છે. હવે એને પીસમાં કટિંગ કરી અને આપણે ચૂરો બનાવી દઈએ. તો બજારમાં જે સેવ ખમણી મળે ને એકદમ ચૂરો હોય, એક પણ તમને મોટો ટુકડો પણ જોવા ન મળે. એ જ રીતે આપણે પ્રોસેસ કરીશું કે એક પણ મોટો ટુકડો તમારા હાથમાં નહીં આવે. બધાના પીસ કરી અને ફટાફટ આપણે હવે ચૂરો કરી દઈશું. ચૂરો થઈ જાય એટલે આપણે હવે આગળની પ્રોસેસ કરી દઈએ.
તો અહીંયા તમે ઢોકળા છે સરસ રીતે આ ચૂંટી ગયા છે. હવે તમે જો આમ જ સેવ ખમણી બનાવો ને તો તમને લાગે નહીં, તમને એમ જ થાય કે ઢોકળા ખાઈએ જ. પરંતુ એનો ચૂરો કરવા માટે આપણે શું કરવાનું, ફાઇન પાવડર આપણે જે બજારમાં આવે એવો જ કરી દેવાનો. તો ઘઉંનો જે હવાલો હોય, આપણે જારી હોય એમાંથી ઘઉંની જારી હોય ને એ ચડાવી દેવાની અને એમાં આ રીતે ચાળી લેવાનું. બધું જ ફટાફટ નીકળી જાય છે, સમય નથી લાગતો. આ રીતે બધું જ હું કાઢી લઉં છું અને એટલું સરસ બનીને તૈયાર થાય છે ને, એકદમ ચૂરો. તમે જો આ રીતે મિક્સ થઈ ગયું એટલે બજાર જેવી જ તમને સેવ ખમણીમાં કોઈ ફરક નહીં જણાય. તો સરસ એવો ચૂરો હવે બની ગયો છે. તો હવે આપણે વઘાર મારી દઈએ સેવ ખમણીનો. વઘાર મારવા માટે ગેસ ઉપર પેન રાખી દઈશું અને પેનની અંદર મોટી ચમચી આપણે તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ચમચી એક રાઈ નાખી દઈશું અને રાઈને સરસ ફૂટવા દેવાની છે. રાઈ એકદમ ચટકવા લાગે ત્યાર પછી આપણે એની અંદર મીઠા લીમડાના પાન નાખી દઈશું. સાથે આપણે ચપટી ભરીને હિંગ નાખી દઈશું અને અહીંયા મરચાંની કટકી નાખી છે અને સાથે કાજુના થોડા ટુકડા લીધા છે. 5 થી 6 કાજુ હતા, એના મેં ટુકડા કરી દીધા છે અને કિસમિસ લીધી છે. બંને વસ્તુ નાખી અને હવે આપણે સાતળીશું. કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે, વધારે પડતું નહીં. તો તમે થોડી જ વાર તેલમાં આવી રીતે ચલાવશો ને એટલે કિસમિસ ઓટોમેટિક ફૂલવા લાગશે. ફૂલીને એકદમ સરસ થઈ જશે. ફૂલી જાય કિસમિસ ત્યાર પછી આપણે એની અંદર અડધો કપ પાણી ભરીને નાખવાનું છે અને ખાંડ નાખીશું ટેસ્ટ માટે. તો અહીંયા અડધો કપ પાણી નાખી દઈશું, જેથી આપણી એ ખમણી સેવ ખમણી છે એકદમ લચાકેદાર થશે, કોરી ન લાગે. ખાવામાં તમે ખાતી વખતે તમને બિલકુલ કોરી નહીં લાગે, એકદમ સરસ લચાકેદાર બને. અને સાથે આપણે મોટી ચમચી ભરીને ખાંડ નાખી દેવાની છે. જે આપણે સેવ ખમણી સુરતી ખાતા હોય એ ગળચટી હોય છે અને આપણે લીંબુના ફૂલ વાપરીએ છીએ તો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. હવે ઠંડુ પાણી હોય ત્યારે એની અંદર સેવ ખમણીનો ભૂકો નાખવાનો નથી. આપણે પાણીને ઉકળવા દેવાનું છે. એકદમ સરસ ઉકળી જાય પછી આપણે ખમણીનો જે પાવડર કરીને ભૂકો કરીને રાખ્યો છે એ એની અંદર એડ કરી દઈશું અને એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો કરી દઈશું. અત્યાર સુધી મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી હતી. હવે બધો જ ભૂકો છે એ પેનની અંદર આપણે નાખી દેવાનો છે. નાખી અને આપણે હલકા હાથે મિક્સ કરી દઈશું. તો પાણી છે એકદમ સરસ ખમણીની સાથે ચડી જશે એટલે ખમણીનો ટેસ્ટ એકદમ સરસ એટલે ચાકેદાર બનશે અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગશે. મોઢામાં જતાં ડૂચો નહીં વરે, કોરી નહીં લાગે. તો અહીંયા એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. સાથે આપણે નાયલોન સેવ નાખી દેવાની છે. નાયલોન સેવ અને થોડા લીલા ધાણા નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. અને અત્યારે ગરમ હોય એટલે દાડમના દાણા નથી નાખવાના. દાડમના દાણા સર્વિંગ કરતી વખતે જ નાખવાના છે. વહેલા દાડમના દાણા અત્યારે મિક્સ નથી કરવાના. ગરમની હોય સેવ ખમણી ત્યારે નથી નાખવાના. તો આપણી એકદમ મસ્ત એવી સેવ ખમણી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને સાથે હવે આપણે ચટાકેદાર ચટણી બનાવીને તૈયાર કરીશું. જે બજારમાં મળે સેમ આપણે એવી જ ચટણી ઘરે બનાવીને તૈયાર કરવાની છે. તો હવે આ ખમણીને આપણે ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈએ અને ચટણીની તૈયારી કરી લઈએ. ચટણી માટે મેં 1 કપ લીલા ધાણા ભરીને લીધા છે. મોટા મોટા રફલી આપણે એને સમારી લઈશું. સાથે આપણે એકદમ સરસ બજાર જેવો ફ્લેવર આપે એટલે ફ્રેશ પુદીનાના પાંદડા થોડા નાખીશું. નાની એવી ડાળખી મેં તોડી લીધી હતી, ઘરે જ છે મારે કુંડામાં. તો એકદમ સરસ પાંદડા આપણે ફ્રેશ નાખી દઈશું, જેથી એકદમ સરસ એવો બજાર જેવો ટેસ્ટ લાગે. સાથે આપણે આદું નાખીશું અને લીલા મરચાં છે એ હું અહીંયા 2 મરચાંના ટુકડા કરીને નાખું છું. આ ચટણી છે વધારે તીખી હોય છે, પરંતુ ઘરે તમને પસંદ હોય એ પ્રમાણે તીખા મોરા મરચાંનો યુઝ કરી શકાય. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખી દઈશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે સુરતી ખમણી બને ચટણી બને એની સાથે એ લોકો ખમણનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે પણ 2 પીસ નાખી દીધા છે અને એકદમ સરસ બજાર જેવો કલર લાવવા માટે 3 ક્યુબ મેં બરફની નાખી છે અને હવે આપણે એને પીસી લઈશું. બરફનો નાખવાથી ચટણીનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહેશે, એટલે બરફ ખાસ નાખવો, સ્કીપ ના કરવો. જો બરફ ના હોય તો ઠંડુ પાણી નાખવાનું, ફ્રીજનું ઠંડુ પાણી હોય તો એ નાખી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી આપણી ચટણી બનીને ચટાકેદાર તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સેવ ખમણીને સર્વ કરી દઈએ. તો એક પ્લેટમાં આપણે અહીંયા સેવ ખમણી નાખી દઈશું. સાથે આપણે સેવ અને દાડમના દાણાથી ગાર્નિશિંગ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ ઇઝી મેથડ અને ફટાફટ બની જાય એવી સેવ ખમણી મેં તમારી સાથે શેર કરી છે અને સાથે ચટણી પણ. તો તમે આ સેવ ખમણી ખાશો ને તમને સુરત જેવો જ સ્વાદ લાગશે, કોઈ ફરક નહીં જણે. એકદમ સરસ ચટાકેદાર બનીને તૈયાર થાય છે. તો અહીંયા મેં ગાર્નિશિંગ કરી દીધી છે નાયલોન સેવ, લીલા ધાણા અને દાડમના દાણાથી. તો એકદમ સરસ આપણી સેવ ખમણી બનીને હવે તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.